આજે આપણે ધોરણ 12 સાયન્સનું પ્રકરણ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે જે છે એનસીઈઆરટી મુજબના અભ્યાસક્રમ મુજબનું આપણે ભણવા જઈ રહ્યા છીએ. હજુ કોઈ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તમારા મિત્રોને પણ આ યુટ્યુબ ચેનલ વિશે વાત કરજો. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે જે છે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ જે છે ચેપ્ટર, આ જે પ્રકરણ છે તે એનસીઈઆરટીના ટૂંકમાં બોર્ડના સિલેબસ પ્રમાણે 7 થી 8 માર્કમાં જે છે ચેપ્ટર છે. આમાંથી આપણને 3 માર્ક, 2 માર્ક અને શોર્ટ ક્વેશ્ચન જે છે તૈયાર કરવાના છે. તો ખાસ જે પ્રસ્તાવનાને જે છે તેની અંદર આપણે જે શોર્ટ ક્વેશ્ચન જે યાદ રાખવાના છે તેની જ આપણે શરૂઆત કરીએ. આપણે જે છે રોજબરોજના જીવનમાં ઘણી વખત સ્વેટર કેવું પહેરી અને જ્યારે પ્લાસ્ટિકની ખુરશી કે કોઈ પણ પોલિએસ્ટર સાડી જે છે ત્યારે આપણને તડતડ એવો અવાજ આવે છે. આ બીજું કાંઈ નથી પણ તેના દ્વારા વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થયું હોય છે તેમ આપણે કહી શકાય. આમ આપણે કહી શકાય કે આપણા શરીર મારફત થતો વિદ્યુત ભારનું સર્જન જે અવાહક સપાટીઓના ઘસવાથી એકત્રિત થયો. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આપણા શરીર મારફત થતો વિદ્યુત ભારનું વિસર્જન છે જે અવાહક સપાટીઓના ઘસવાથી એકત્રિત થાય છે. હવે આપણે વિદ્યુત ભારની વાત કરીએ તો આપણને ખબર છે ઊન સાથે કે રેશમી કપડાં સાથે જ્યારે એબોનેટને ઘસતા હલકા પદાર્થોને આકર્ષે છે. આ હકીકતની શોધનું માન ઐતિહાસિક રીતે ઈસવીસન પૂર્વે 600માં ગ્રીસમાં આવેલા થેલેસ ઓફ મેલિસને જોયું હતું, જેને વિદ્યુત એવું નામ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન જેનો અર્થ છે એબર પરથી અપાયેલું છે. દ્રવ્યની ઘણી એવી જોડીઓ જાણવા મળી હતી કે જેમાં ઘસવાથી આપણને જે છે વિદ્યુત ભાર છે તે ઉત્સર્જિત થતું જોવા મળે છે. આપણે ઘણા બધા જે છે ઉદાહરણ છે તે જોઈ શકીએ છીએ કે રોજબરોજના જીવનમાં આપણે રેશમની દોરીને કાચના સળિયા સાથે જોડી તો તેમના વચ્ચે પણ એક પ્રકારનું આકર્ષણ આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે જો પ્લાસ્ટિકનો સળિયો લઈએ તો પણ આપણને એકબીજા સાથે તે આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતું જોઈએ છે. આમ આપણે કહી શકાય કે કાચ કે પ્લાસ્ટિકનો સળિયો, રેશમ, ફર, બરુની ગોળી જેવા પદાર્થો વિદ્યુત ભારિત થયેલા હોય છે. અહીં આપણે ઘર્ષણ દ્વારા જે છે વિદ્યુત પ્રાપ્ત કરી છે, એટલે કે ઘસવાની ક્રિયા દરમિયાન તેઓ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. બરુની ગોળી પરનો પ્રયોગ સૂચવે છે કે વિદ્યુત ભાર થવાની ક્રિયા 2 પ્રકારની છે. આપણે જોયું તેમાં એક સજાતીય વિદ્યુત ભારો છે તે એકબીજાને અપાકર્ષે છે, જે આપણને ખબર જ છે કે સમાન વીજભારો વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે. જ્યારે અસમાન એટલે કે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. બરુની ગોળીનો સંપર્ક વખતે વિદ્યુત ભાર સળિયો પર ગોળી પર સ્થાનાંતર પામે છે. આમ બરુની ગોળી સંપર્કથી વિદ્યુત ભારિત થાય છે તેમ કહેવાય. 2 પ્રકારના વિદ્યુત ભારોમાં જુદો પડતો ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહેવામાં આવે છે, એટલે કે પોલારિટી કહેવામાં આવે છે. બરાબર, એટલે આપણને ખબર છે કે 2 પ્રકારના વીજભાર છે, એક ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે. આમ તેના ગુણધર્મને આધારે એને આપણે ધ્રુવત્વ જે છે કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી જે છે એમ કહીએ કે પદાર્થે પ્રાપ્ત કરેલ વિજાતીય વિદ્યુત ભારો એકબીજાની અસરને નાબૂદ કરે છે. આથી વિદ્યુત ભારોને ધન અને ઋણ એવા નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા આપ્યું. આપણે જેને ધન વીજભાર અને ઋણ વીજભાર કહીએ છીએ તેનું નામકરણ જે છે તે બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા થયું હતું. રૂઢિગત રીતે કાચના સળિયા અથવા તો ફર પરના વિદ્યુત ભારને ધન અને પ્લાસ્ટિક અથવા તો રેશમનું જે દોરી છે તેના પરનો વિદ્યુત ભાર ઋણ ગણવામાં આવે છે. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો તે વિદ્યુત ભારિત હોવાનું કહી શકાય. જ્યારે તેની પાસે કોઈ વિદ્યુત ભાર નથી હોતો ત્યારે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવું આપણે માની શકીએ છીએ. ત્યાર પછી જે છે આપણે જોઈએ તો વાહક અવાહક એવા આપણે વિદ્યુત ભારની દ્રષ્ટિએ 2 ભાગ પાડ્યા હતા, સુવાહકો અથવા તો વાહકો, અવાહકો એવા આપણે અથવા તો ઇન્સ્યુલેટર અથવા તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ એવા 2 ભાગો પાડેલા છે. કે કેટલાક દ્રવ્યો વિદ્યુતને તમને સહેલાઈથી પસાર થવા દે છે જ્યારે બીજાને થવા દેતો નથી. તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે તેને આપણે સુવાહકો અથવા તો વાહકો કહીએ છીએ. તેમની પાસે વિદ્યુત ભાર એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી બરાબર તે જે છે સહેલાઈથી વિદ્યુત ભારને પસાર થવા દે છે. ધાતુઓ, માનવો તથા પ્રાણી શરીરો અને પૃથ્વી એ વિદ્યુતના શું છે, વાહકો છે.
જ્યારે કાચ, પોર્સેલેનના ટુકડા, લાકડું વગેરે જે છે અધાતુ તત્વો કે જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી તે અવાહકો એટલે કે ઇન્સ્યુલેટર તરીકે જે તે વર્તે છે. આ મોટાભાગના પદાર્થોને આપણે સુવાહકો અને અવાહકો એમ બે રીતે જે છે આપણે તેને વિભાજિત કરેલા છે. ત્યાર પછી આપણી ઘરે જે અર્થિંગ આપણે કરતા હોય છે, અર્થિંગ એટલે કે જે વધારાનો જે વિદ્યુત ભાર છે તેને આપણે પૃથ્વીના સંપર્કમાં લાવીએ છીએ અને તે જે છે ગ્રાઉન્ડિંગ કર્યું કહેવાય. એટલે કે જ્યારે આપણે એક વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો જ વધારાનો વીજભાર જે છે તે ક્ષણિક પ્રવાહ રચી સંપર્ક કરાવતા સુવાહક એટલે કે આપણા શરીર જેવા મારફતે જમીનમાં પસાર થઈ જાય છે. વિદ્યુતભાર પૃથ્વી સાથેની આ વહેંચણીની પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો જેને આપણે સામાન્ય ભાષામાં અર્થિંગ કહીએ છીએ. અર્થિંગ એ વિદ્યુત પરિપથો અને ઉપકરણોને એક સલામતી પૂરી પાડે છે. એટલે કે આપણને ખબર છે કે જો કોઈ પણ રીતે વિદ્યુતભાર જો વધી જાય તો તે આપણના ઇન્સ્ટ્રુમેન્ટને કે કોઈ પણ રીતે નુકસાન કરતા હોય છે. તો વધારાનો જે વિદ્યુતભાર છે તેને આપણે જે છે ગ્રાઉન્ડિંગ કરી એટલે કે અર્થિંગ કરી અને પૃથ્વીના સંપર્કમાં લાવી તેને પૃથ્વીમાં પસાર કરી દઈએ છીએ. આમ જે છે આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટને બચાવી શકીએ છીએ. વિદ્યુતભારનું આપણે જે છે 3 રીતે પ્રેરિત કરી શકીએ છીએ કે ટૂંકમાં એક વીજભાર રહિત પદાર્થ હોય એને આપણે વિદ્યુતભારિત જે છે 3 રીતે કરી શકીએ છીએ. અગાઉ આપણે જોયું તે પ્રમાણે ઘર્ષણની રીતથી જે છે આપણે કોઈપણ પદાર્થને વિદ્યુતભારિત કરીએ. હવે અહીંયા બીજી રીત આપણને બતાવેલી છે કે પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. કે એક જે છે વિદ્યુતભાર વિહીન પદાર્થને કોઈ બીજા વિદ્યુતભારિત પદાર્થના આપણે સંપર્કમાં લાવીએ તો તે જે છે પોતાનામાંથી અથવા તો આ રીતે કોઈ જે છે ધન ભારિત સળિયાને તેની નજીક લઈ આવી તો એમાં ઋણ ભારિત એક બાજુ ભેગા થશે અને ધન ભાર એક બાજુ ભેગા થશે. હવે થોડા સમય પછી તેને છૂટા પડી દઈએ તો એક ગોળો જે છે તે ઋણ ભારિત બની જશે અને એક ગોળો છે તે ધન ભારિત બની જશે. આ જે પ્રક્રિયા થઈ કહેવાય તેને આપણે વિદ્યુત જે છે વિદ્યુત ભારિત કર્યું તેમ કહેવાય. બરાબર. અહીંયા ફરીથી આપણે સિક્વન્સ જોઈએ કે આપણી પાસે આ ગોળાઓ હતા કે જેની અંદર વીજભાર તો છે પણ તેની સંખ્યા સરખી હોવાથી આપણને તે વીજભારિત જોવા મળતો નથી. પણ જેવો કોઈ ધનભારિત સળિયો જે છે એ આ ગોળાની નજીક લઈ આવી તો ઋણ વીજભાર છે તે બધા આ ધનભારિત સળિયા દ્વારા આકર્ષાય છે અને એક બાજુ બધા ધનભારિત ભેગા થાય છે અને એક બાજુ બધા ઋણભારિત ભેગા થાય છે. હવે જ્યારે સળિયાને દૂર લઈ જવામાં આવે તો પણ એક ગોળો છે તે ઋણભારિત બની જાય છે અને બીજો ગોળો છે તે ધનભારિત બની જાય છે. આ જે પ્રક્રિયા થઈ છે તેને આપણે જે છે વિદ્યુતભારનું પ્રેરણ કર્યું કહેવાય. બરાબર. એટલે કે આ બીજી રીતે પણ જે છે આપણે કોઈપણ પદાર્થને વીજભારિત કરી શકીએ છીએ. બરાબર. કે આમ જે છે વિદ્યુતભારને કોઈપણ કણને વિદ્યુતભારિત બે રીતે કરી શકાય. એક ઘર્ષણ કરીને અને બીજું વિદ્યુતભારના પ્રેરણ દ્વારા. હવે ખાસ કરીને વિદ્યુતભારના જે મૂળભૂત ગુણધર્મો છે તેની આપણે વાત કરીએ તો અગાઉ આપણે જોયું તે પ્રમાણે બે પ્રકારના વિદ્યુતભારો હોય છે, ધન અને ઋણ, અને તેમની અસરો એકબીજાને શું કરે છે? નાબૂદ. જો જેટલા ધન હોય એટલા જ ઋણ હોય તો પદાર્થ છે તે તટસ્થ છે તેમ કહેવાય. જો વિદ્યુતભારિત પદાર્થનું પરિમાણ તેમની અંતરની સરખામણીમાં ખૂબ નાનું હોય તો આવા વિદ્યુતભારને આપણે બિંદુવત વિદ્યુતભાર છે તે ધારશું. પહેલો એનો ગુણધર્મ છે કે વિદ્યુતભારોનો શું થાય છે? સરવાળો. કે કોઈ પણ એક તંત્રમાં એક કરતાં વધારે વિદ્યુતભારો ભેગા થાય છે તો તેનો આપણે સદિશ સરવાળો કહીએ છીએ. ટૂંકમાં તેની નિશાની ધ્યાનમાં રાખી અને તેનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે આપણી પાસે જેટલા ધન ભાર હોય અને જેટલા ઋણ ભાર હોય એ બધાનો શું કરવાનો? સદિશ સરવાળો. અને આ રીતે જે છે આપણને કોઈપણ પદાર્થ પર કુલ કેટલો વિદ્યુતભાર છે તે જાણી શકાય છે. એટલે પહેલો ગુણધર્મ છે કે વિદ્યુતભારનો સરવાળો થઈ શકે છે. બીજું છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે પહેલાંની પરિસ્થિતિ અને પછીની પરિસ્થિતિમાં વિદ્યુતભાર સરખો હોવો તેને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય. એટલે કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે પરંતુ કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ થતો નથી. એટલે કે એક જેટલો વિદ્યુતભાર ગુમાવે છે તેટલો જ પદાર્થ બીજો વિદ્યુતભાર સામે મેળવે છે. આમ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે કે વિદ્યુતભાર ધરાવતા કણો કોઈપણ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકતા નથી, પણ કોઈ પણ અલગ કરેલા તંત્ર વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવાનું શક્ય નથી. આમ આપણે કહી શકીએ કોઈ એવી પ્રક્રિયા થશે કે જેને કારણે જેટલા પ્રોટોન ઉત્સર્જન થતા હશે તેટલા જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતા હશે. આમ વિદ્યુતભાર છે પહેલાંની જેમ જ રહેશે. એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે તેમ કહેવાય.
ત્યાર પછી છે ત્રીજો ગુણધર્મ છે જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, કે આપણને ખબર છે કે વિદ્યુતભાર જે છે હંમેશા આપણને ઈના પૂર્ણ ગુણાંકના રૂપમાં જ જોવા મળે છે, કે વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, એટલે કે Q બરાબર એની આપણે સૂત્ર તરીકે પણ યાદ રાખવાનું છે, જ્યાં n એ કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક હશે, જ્યારે E એ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનનો વીજભાર હશે. પ્રમાણિકા પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનને ઋણ વીજભાર લીધો છે એટલે આપણે માઇનસ E દર્શાવશું, પ્રોટોનને આપણે ધન વીજભાર લીધો છે એટલે પ્લસ V દર્શાવશું. વિદ્યુતભાર હંમેશા Eના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, તે હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૌ પ્રથમ જે સૂચન છે ઇંગ્લિશ પ્રયોગકર્તા ફેરેડેએ તેણે શોધેલા વિદ્યુત વિભાજનના પ્રયોગ દ્વારા નિયમો કર્યું હતું. ઈસવીસન 1912માં મિલિકને તેને પ્રાયોગિક રીતે દર્શાવ્યું હતું. હવે આપણે અહીંયા વાત કરીએ તો વિદ્યુતભારનો એકમ આપણે લીધો છે કુલમ, જેની સંજ્ઞા છે C. 1 કુલમ એટલે શું થાય તો કે 1 કુલમ એટલે જ્યારે કોઈ એક તારમાંથી 1 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે જો 1 સેકન્ડ વહન પામતો વિદ્યુતભાર હોય તો તેને આપણે 1 કુલમ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે E 1.6 × 10⁻19 કુલમ લઈએ છીએ. આ વખતની જે 2020નું જે બોર્ડનું પેપર હતું તેની અંદર MCQ હતું કે -1 કુલમ વિદ્યુતભારમાં લગભગ કેટલા ઇલેક્ટ્રોન હોય છે, તો -1 વિદ્યુતભારમાં લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોન હોય છે. Q બરાબર એની સૂત્ર ઉપરથી આપણને મેળવી શકીએ છીએ, પણ MCQ માટે આ યાદ રાખવાનું છે કે -1 કુલમ વિદ્યુતભાર પર લગભગ જે છે 6 × 1018 ઇલેક્ટ્રોન હોય છે. સામાન્ય રીતે જે છે વિદ્યુતભાર નાના એકમો હોય છે, 1 માઇક્રોકુલમ એટલે કે 10⁻6, 1 મિલીકુલમ એટલે 10⁻3. આ રીતે જે છે આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી જે છે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કેટલો લઈએ છીએ તો કે 1.6 × 10⁻19 કુલમ લઈએ છીએ. તો એના ઉપરથી એક બીજો MCQ કે 1 માઇક્રોકુલમ જેટલા વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર કરતાં લગભગ કેટલા ગણો હશે તો કે 10⁻13 ગણો હશે. આમ આપણે જે છે વિદ્યુતભારના જે છે 3 જે બેઝિકલી નિયમો સમજ્યા કે વિદ્યુતભારોનો સરવાળો થાય છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એટલે કે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ થઈ શકતો નથી. ત્રીજું આપણે જોયું કે વિદ્યુતભારનું શું થાય છે ક્વોન્ટમીકરણ થાય છે, એટલે કે વિદ્યુતભાર જે છે હંમેશા Eના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ ઉપરાંત જે છે વિદ્યુતભારની એક આપણે લાક્ષણિકતા જોઈએ તો એવું પણ આપણને જોવા મળે છે કે ભાઈ વિદ્યુતભાર જે છે એ કોઈપણ પ્રક્રિયા દરમિયાન જે છે પોતાનું દળ ગુમાવે પણ છે અને મેળવે પણ છે. બરાબર, અગાઉ આપણે જે છે આની વાત કરેલી હતી કે કોઈપણ પ્રક્રિયા દરમિયાન આપણે જે છે ઇલેક્ટ્રોન જે છે ચાર્જિંગ અથવા તો ડિસ્ચાર્જિંગ થતું હોય તો જે છે તે ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે અને મેળવે પણ છે. એટલે કે જો કોઈ પણ ધન પદાર્થ છે તે ધન વિદ્યુતભાર આપે તો તેનું દળ ઘટે છે, કારણ કે તે જો ટૂંકમાં જે ધન આયન બને તો તે દળ ઘટાડે છે, કારણ કે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. જ્યારે કોઈ જે છે ઋણ આયન બનતું હોય તો જે છે તેનું દળ વધે છે, કારણ કે તે ઇલેક્ટ્રોન મેળવે છે. આમ જે છે ટૂંકમાં કોઈપણ પ્રક્રિયા દરમિયાન વિદ્યુતભારિત પદાર્થ છે તેના દળ સાથે સંકળાયેલું છે, એટલે કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ દરમિયાન પદાર્થના દળમાં જે છે ફેરફાર થતો આપણને જોવા મળે છે. આમ આપણે આજે બેઝિકલી જે છે વિદ્યુતભારની શરૂઆત કરી તેની એમાં ખાસ કરીને પ્રસ્તાવના અને તેના ગુણધર્મ જે છે આપણે કર્યા છે. આ દરેક વસ્તુ જે છે આપણે MCQ માટે યાદ રાખવાની છે. થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આમ ધોરણ 12 સાયન્સના પ્રકરણ 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની આજે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરેલી છે. હજુ તમને કાંઈ મુશ્કેલી હોય કે મને કાંઈ સજેશન આપવું હોય તો સ્ક્રીન પર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મને જે છે જાણ કરી શકો છો. મારી YouTube ચેનલ છે તે આપ બધા સબસ્ક્રાઈબ કરો, કાંઈ સજેશન હોય તે જણાવો, તેને લાઇક કરો, કોમેન્ટ આપો અને તમારા મિત્રોને પણ આ જણાવી તેને સબસ્ક્રાઈબ કરાવો. આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.